નવા વર્ષના શુભારંભ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ અનેક સેવાભાવી કાર્યો કરી રહી છે. ત્યારે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત સંસ્થામાં બહેનોને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે બ્યુટી પાર્લર, મહેંદી ક્લાસ, સીવણની તાલીમ લેનાર 100થી વધુ તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી દીકરી ઈશ્વા સોનીને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ ₹30,000નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ દાદરાનગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, આરસીસીના પ્રમુખ ડૉક્ટર હર્ષા મોદી, ઉપપ્રમુખ સ્મિતા સોની, સેક્રેટરી કમલ શાહ, લિપોઇટ ફાઉન્ડેશન જર્મનીના કોઓર્ડિનેટર ડૉક્ટર મૃણાલિકા દીક્ષિત, સામાજિક કાર્યકર રતિભાઈ રબારી, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો સહિતના આગેવાનો અને ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે. સતત છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારના કાર્યો કરીને લગભગ 1000થી પણ વધારે બહેનોને પગભર કરવામાં એમનું યોગદાન છે. સાથે સાથે સમાજમાં જે નબળા વર્ગના વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય એમાંથી પણ પસંદ કરીને એમને પણ આર્થિક સહાય આપવા માટેનું સતત કામ આ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે. હું આજે આ ટ્રસ્ટના નીતિનભાઈ અને જિજ્ઞાસાબેન અને આખી ટીમને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું.